આણંદ શહેરમાં હાલ સાર્વત્રિક મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। જો કે ગત મોડી રાતથી જ્યારે વરસાદની શરૂઆત થઈ છે અને અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધીમાં આણંદ શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હવે ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। આપણી સાથે વધુ વિગતો માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, આણંદમાં હાલ શું સ્થિતિ જોવામાં આવી રહી છે? ચોક્કસથી આણંદ શહેરની વાત કરીએ તો 6 ઇંચ જેટલો વરસાદ અહીંયા આગળ વરસ્યો, ત્યારે તમામ રસ્તા જે છે તે જળમગ્ન થયા। કહી શકાય કે અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે નયા વતન સોસાયટી એટલે કે જે નડિયાદ જે ઇસ્માઇલનગર બ્રિજની નીચે આવેલી આ સોસાયટી છે તે સોસાયટીના દ્રશ્યો છે। જે રીતના પાણી ઘૂસ્યા છે લોકોના ઘરમાં, એટલે જનજીવન છે તે પણ પ્રભાવિત થયું છે। કેમેરામેન રાજ ભાવસાર આપનાને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે દ્રશ્યો સોસાયટીના છે અને જે રહેણાંક મકાનો જે લોકો રહેતા હતા અંદર, ત્યાં આગળ પાણી ઘૂસ્યા છે એટલે જનજીવન પ્રભાવિત થયું છે। જે રીતના કલેક્ટર સાથે વાત કરવામાં આવી તો કલેક્ટરના જણાવ્યા પ્રમાણે 6 ઇંચ જેટલો વરસાદ અહીંયા આગળ વરસ્યો તો તમામ લોકોને જે કર્મચારીઓને છે તે એલર્ટ મોડ ઉપર મૂકી દેવામાં આવ્યા છે। મહત્વની વાત કરવામાં આવે, ગઈકાલ મોડી રાતથી જ જે મેઘાએ મહેર વરસાવી તો કોક જગ્યાએ કહેર કર્યો છે। આ કહેરના દ્રશ્યો છે, જે રીતના જનજીવનને પ્રભાવિત કરતા આ દ્રશ્યો છે કે જે રીતના વરસાદ અહીંયા આગળ વરસ્યો અને વરસાદ વરસતાની સાથે જ જે ઘરોમાં પાણી ઘૂસ્યા છે એટલે લોકોને અહીંયા આગળથી બહાર નીકળવાનો પણ મોકો નથી મળ્યો, કારણ કે મોડી રાત્રે વરસાદ વરસ્યો ત્યારે અંધારામાં જે વરસાદ વરસ્યો હતો તેને લઈ લોકોને ખબર નહોતી કે વરસાદની માત્રા કેટલી છે, પરંતુ જે રીતના સવાર પડી અને અજવાળાનો માહોલ આવ્યો ત્યારે ખબર પડી અને ત્યારે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા હતા। પરંતુ અત્યારે જે લોકો છે તે પોતાના સગાવાલાના ઘરે પહોંચી ગયા છે, પોતાનો સામાન છે તે ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ ઘર ઉપર જ મૂકીને પહોંચી ગયા છે। એટલે કહી શકાય કે જે રીતના વરસાદ અહીં આગળ વરસ્યો ત્યારે કહેર કરતા જે દ્રશ્યો છે તે અહીં આગળ આણંદ શહેરમાં સામે આવ્યા છે। અવારનવાર સામાન્ય વરસાદમાં જ આ જે વિસ્તાર છે તેની પરિસ્થિતિ આ જ રીતની હોય છે, પરંતુ પ્રશાસન જે છે તે મોટી મોટી વાતો કરતું હોય છે, પરંતુ અહીં આગળના જે રહીશો છે તેમને વારે આવવા કોઈ તૈયાર નથી। કહી શકાય કે જે રીતના અહીં આગળ આ કાકાને પૂછવાનો પ્રયત્ન કરીશું। કાકા, કેવી હાલત છે? પ્રશાસન અહીં આવ્યું છે કે કેમ? બહુ હાલત ખરાબ છે અને કોઈ જોવા બી નહીં આવતું, ખાલી વોટિંગ માટે આવે છે કે વોટ આલો બસ, કોઈ પાણીનો નિકાલ નથી। કેટલા ટાઈમથી આવું તો 5 વર્ષથી છે। અત્યારે કોઈ આવ્યું છે ખરું? અત્યારે કોઈ નથી આવ્યું, કોઈ કાઉન્સિલર બી નહીં આવ્યો। કહી શકાય કે જે રીતના વોટ લેવા માટે અહીં આગળ લોકો આવતા હોય છે, જે મોટી મોટી વાતો કરતા હોય છે, વિકાસની વાતો કરતા હોય છે, પરંતુ વિકાસ ખાડે ગયો હોય તેવું ચોક્કસથી અહીં આગળ લાગી રહ્યું છે। જે રીતના આ દ્રશ્યો કેમેરામેન રાજ ભાવસાર આપણાને જે દ્રશ્યો બતાવે છે કે જે અંદર ઘૂસી ચૂક્યા છે, પાણી લોકોના મકાનમાં ઘૂસી ચૂક્યા છે, જનજીવન અહીં આગળ પ્રભાવિત થયું છે। વાહનો પણ બતાવવા માંગીશ કે જે રીતના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે અને નાના નાના જે ભૂલકાઓ છે તે સ્વિમિંગ પુલનો મજા લઈ રહ્યા હોય તેવા પણ દ્રશ્યો અહીં આગળ જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે, અહીં આગળના જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક પ્રશાસનનો વાંક કાઢી રહ્યા છે, કારણ કે પ્રશાસનના પાપે અહીં આગળ લોકોને જે છે તે હાલાકી પડી રહી છે। એટલે કહી શકાય કે કાળા પાણીની સજા અહીં આગળના જે લોકો છે તે ભોગવી રહ્યા છે અને સાથે સાથે પ્રશાસનને પોકારી રહ્યા છે કે કોઈ આવો, અમારી ખબર લો, અમારી વારે આવો। જી, આભાર આપનો જલ્પેશ સમગ્ર માહિતી બદલ। તો આણંદમાં હવે પૂરનો ખતરો પણ વધી રહ્યો છે, કારણ કે ફરી એક વખત મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। થોડા સમયના વિરામ બાદ ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે અને આણંદમાં જો નાનું વાહન લઈને રોડ પર જવું હોય તો મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અત્યારે પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ શહેરભરમાં જોવા મળી રહ્યો છે। આણંદ શહેરમાં 6 ઇંચથી વધુ વરસાદ હવે નોંધાઈ ચૂક્યો છે। એવામાં ફરી એક વખત મુશળધાર વરસાદની શરૂઆત। આ તરફ નયા વતન સોસાયટીમાં પણ હાલ લોકોના ઘર સુધી પાણી ઘૂસી ચૂક્યા છે અને પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની અત્યારે કાર્યવાહી ન થતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। આણંદમાં જો આપે નાનું વાહન લઈ રોડ પર નીકળ્યા તો આપનું વાહન બંધ પડી શકે છે અને આપ ફસાઈ શકો છો। ફરી એક વખત જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા, તેમની સાથે હાલ વાત કરીશું, પરંતુ એ પહેલા આપને એ જણાવી દઈએ કે હવે મુશળધાર વરસાદ જ્યારે સતત વરસી રહ્યો છે ત્યારે ફરી એક વખત પૂરનો ખતરો પણ વધ્યો છે આણંદમાં।
થોડા સમયના વિરામ બાદ હવે ફરી એક વખત વરસાદની શરૂઆત। જે અલગ અલગ સોસાયટીના જે દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે સોસાયટીમાં। બીજી તરફ રસ્તાઓના આ જ પ્રકારના હાલ છે। આણંદમાં અત્યાર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેના કારણે રોડ રસ્તા પર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને વાહન લઈને નીકળ્યા તો આપનું વાહન બંધ પડી જશે અને હાલ રોડ પર વાહન નીકળવાનું પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે, કારણ કે કેડસમાં પાણી પણ અહીં ભરાઈ ચૂક્યા છે। બીજી તરફ લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તેમના ઘરમાં પણ અત્યારે આ પાણી ઘૂસી ચૂક્યા છે અને ઘરની ચીજ વસ્તુઓને લઈને લોકોની સતત મુશ્કેલી પણ વધી રહી છે। વાહનો પણ પાણીમાં અત્યારે ડૂબેલા જોવા મળી રહ્યા છે। થોડા સમય માટે મેઘરાજાએ વિરામ લીધો। ફરી એક વખત હવે સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આણંદ શહેરમાં હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ફરીવાર પૂરનો ખતરો પણ અહીં જોવા મળી રહ્યો છે। સતત 2 દિવસથી જે મુશળધાર વરસાદ વરસ્યો હતો આણંદ શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં, અને ત્યારે હજુ પણ પાણી અમુક જગ્યાઓ પર ભરાયેલા હતા। એવામાં 6 ઇંચ વરસ્યો। સમગ્ર આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો સમગ્ર આણંદ જિલ્લામાં વરસાદ વરસ્યો, પરંતુ આણંદ શહેરના જે દ્રશ્યો છે તે દ્રશ્યો ઘણું બધું કહી જાય છે, કારણ કે આ રહેણાંક વિસ્તાર છે। અહીં આગળ જે સોસાયટી છે તે સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। નયા વતન નામની આ જે સોસાયટી છે તેમાં પાણી ઘૂસ્યા છે, એટલે જનજીવન છે તે પ્રભાવિત થયું છે। અહીં આગળ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલા માટે જ અહીં આગળ ઘણા બધા એવા મકાન છે કે તે તાળું મારી અને પોતાના સગાવાલાના ઘરે પહોંચી ગયા છે। આપણે એક મકાનમાં જવાનો પ્રયત્ન કરીશું, કારણ કે કેમેરામેન રાજ ભાવસાર આપણાને તમામ જે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। આ એક મકાન છે, તે મકાનમાં કઈ હદ સુધીના પાણી ઘૂસ્યા છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। કહી શકાય કે જે રીતના અહીં આગળ પાણી ઘૂસ્યા છે ત્યારે જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે। કહી શકાય કે આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં સમગ્ર જગ્યા સમગ્ર મકાનોમાં પાણી ઘૂસ્યા છે અને પ્રશાસન છે તે પ્રશાસનની ઊંઘ પણ નથી ઉડતી તેવા દ્રશ્યો અહીં આગળ જોવા મળી રહ્યા છે। હાલ તો જે રીતના આ દ્રશ્યો છે ઘણું બધું કહી જાય છે। વિકાસની વાતો કરતું જે પ્રશાસન છે તે પ્રશાસન ઉપર સીધા જ સવાલો આ દ્રશ્યો ઉપાડી રહ્યા છે। હાલ આ મકાનમાં જે રીતના પાણી ઘૂસ્યા છે ત્યારે જે ઢીચણ સુધીના પાણી ઘૂસતા જ અહીં આગળના જે લોકો છે તે અહીં આગળ જે રીતના પ્રશાસનનો વાંક કાઢી રહ્યા છે, કારણ કે ચોક્કસથી વાંક તો કાઢે જ, કારણ કે જે દ્રશ્યો છે તે ઘણું બધું કહે છે અને લોકોને જે માંગણીઓ હોય છે જે પૂરી નથી થતી તે માટે લોકો અહીં આગળ પ્રશાસનને પણ વાંક કાઢી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે, આપણી સાથે અહીં આગળના રહીશ જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું, કારણ કે મકાન માલિક છે। શું તકલીફ પડે છે તમને? અહીંયા આગળ જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે ઘરની અંદર પાણી ભરાઈ જાય છે અને ઘર વખરીને ઘણી વખત નુકસાન થયું છે અને દર ચોમાસામાં આ પરિસ્થિતિ થાય છે। આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આણંદ નગરપાલિકા અમને મોટા ભૂંગરાવાળી નવી લાઈન સ્ટ્રોમ વોટર લાઈન નાખ્યા લે, જેથી અમારે આ પાણીની જે ઘરમાં જે ભરાવાની સમસ્યા એ હલ થાય। આ જે રજૂઆત તમે અત્યારે જે કરી રહ્યા છો તે રજૂઆત પ્રશાસનને કરી છે? હા, અગાઉ બી આ પ્રશાસનને અગાઉ પણ રજૂઆત કરેલી છે અને એ લોકોને પણ ખબર છે કે આ રીતે પોઝિશન છે, પણ એ વાલા દવલાની નીતિ અપનાવે છે। તો મારી આપના માધ્યમથી અપીલ છે કે આનો જલ્દી નિકાલ લાવે, જેથી કરીને આ ઘર વખરીને નુકસાન ન થાય અને પાણી ભરાવાની સમસ્યા છે એ હલ થાય। જે રીતના લોકો અહીં આગળ પ્રશાસનને વાલા દવડાની નીતિ છે તેવું પણ કહી રહ્યા છે, કારણ કે ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ પ્રશાસને કામગીરી કરી છે, પરંતુ અહીં આગળ પ્રશાસન ફરક્યું પણ નથી। અત્યારે જે અહીં આગળનો માહોલ છે તે માહોલ ઘણું બધું કહે છે, કારણ કે અહીં આગળ જે પાણી છે તે ઘરોમાં ઘૂસ્યા છે અને ઘરોમાં ઘૂસી અને અસ્તવ્યસ્ત કરી રહ્યા છે। લોકોના પરિવાર જે છે તે પરિવાર પણ અહીં આગળથી સ્થળાંતર થયા છે, સગાવાલાના ઘરે જવા માટે મજબૂર થઈ રહ્યા છે, કારણ કે અહીં આગળ જે રીતના પાણી ઘૂસ્યા, મોડી રાતથી જે વરસાદ અવિરત વરસી રહ્યો છે ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો ઘરમાં પાણી ઘૂસતાની સાથે જ અહીં આગળના પરિવારો છે તે બીજે શિફ્ટ થયા છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, આણંદ।